हेलो गाइस, जो तुम्हारे बायोटेक्नोलॉजी નું જે ચેપ્ટર છે એ ચેપ્ટર ની અંદર ઉપયોગમાં લેવામાં આવતી ટેકનિકોનો આપણે આ વિડિયોની અંદર અભ્યાસ કરવાનો છે। તો આપણને ખબર છે કે મિત્રો બાયોટેક્નોલોજીની અંદર ઈચ્છિત જનીન પ્રાપ્ત કરવા માટે આપણે સૌપ્રથમ ડીએનએ નું અલગીકરણ કરીએ છીએ। તો ડીએનએ નું અલગીકરણ આપણને ખબર છે કે ડીએનએ ક્યાં આવેલો છે મિત્રો, તો કોષ કેન્દ્રમાં આવેલો છે। તો આપણે કોષમાંથી ડીએનએ ને અલગ કરવો હોય તો વિવિધ પાચિત ઉત્સેચકોની કોષને સારવાર આપવામાં આવે છે। તો કયા કયા ઉત્સેચકોની સારવાર આપીશું? તો પ્રોટીનનું પાચન કરતો પ્રોટીન ઉત્સેચક, કાર્બોદિતનું પાચન કરતો કાર્બોહાઈડ્રેટ ઉત્સેચક, લિપિડનું પાચન કરતો લાઇપેજ ઉત્સેચક, આરએનએનું પાચન કરતો રિબોન્યુક્લિયેઝ ઉત્સેચક। તો આ બધા ઉત્સેચકોની આપણે સારવાર આપીએ છીએ, પરંતુ ડીઓક્સીરિબોન્યુક્લિયેઝ ઉત્સેચકની સારવાર આપતા નથી, કારણ કે આપણે ડીએનએ ને પ્રાપ્ત કરવાનું છે, ડીએનએ નું તે પાચન કરવાનું નથી। તો કોષમાંથી ડીએનએ નું અલગીકરણ કરવા માટે ડીઓક્સીરિબોન્યુક્લિયેઝ સિવાયના બાકીના બધા પાચિત ઉત્સેચકોની કોષને સારવાર આપતો બાકીના બધું મટીરીયલ નું શું થઈ જાય છે, પાચન થઈ જાય છે, માત્ર ડીએનએ આપણે અલગ પ્રાપ્ત કરી શકીએ છીએ। તો આપણે એક માધ્યમ લઈએ છીએ, આ માધ્યમની અંદર કોષ કે પેશી નાખીએ છીએ, તેની અંદર વિવિધ ઉત્સેચકોની સારવાર આપીએ છીએ, પરિણામે વિવિધ દ્રવ્યોનું ત્યાં પાચન થાય છે, માત્ર ડીએનએ નું ત્યાં પાચન થતું નથી। હવે આ પાચિત જે દ્રવ્યો અને ડીએનએ છે તેમાંથી આપણે ડીએનએ ને આપણે અલગ કરવો છે, તો એ માધ્યમની અંદર આપણે શું ઉમેરીએ છીએ, તો ઠંડો આલ્કોહોલ ઉમેરીએ છીએ। તો આ માધ્યમની અંદર આપણે ઠંડો આલ્કોહોલ ઉમેરવામાં આવે તો ઠંડા આલ્કોહોલની અંદર જે ડીએનએ છે તેનું અવક્ષેપણ થાય છે, તો આ ડીએનએ નું અવક્ષેપણ થઈ જાય છે, પરિણામે આ ઠંડો આલ્કોહોલ અને આ પાચિત દ્રવ્યોનું જે મટીરીયલ હોય છે બંનેની વચ્ચે આ ડીએનએ અવક્ષેપણ સ્વરૂપે આપણને પ્રાપ્ત થતો હોય છે। હવે આ ડીએનએ ને આ માધ્યમમાંથી બહાર કાઢવા માટે સ્પૂલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। કઈ પદ્ધતિ મિત્રો? સ્પૂલિંગ। તો સ્પૂલિંગ પદ્ધતિ શું છે મિત્રો? તો સ્પૂલિંગ પદ્ધતિની અંદર એક કાચનો રોડ્સ લેવામાં આવે છે, કાચનો સળિયો લેવામાં આવે છે, એ કાચનો સળિયાની અંદર દાખલ કરીને તેને ગોળ ગોળ આમ ફેરવવામાં આવે છે, પરિણામે કાચના સળિયા ઉપર આ ડીએનએ ની જે શૃંખલા છે એ તેના ઉપર વીંટળાઈ જાય છે, પરિણામે એ કાચનો સળિયાને પછી આપણે બહાર કાઢીએ છીએ, જે પદ્ધતિને આપણે સ્પૂલિંગ પદ્ધતિ કહેવામાં આવે છે। તો સ્પૂલિંગ પદ્ધતિ દ્વારા ડીએનએ ને આપણે આ માધ્યમમાંથી શું કરીએ છીએ, અલગ કરીએ છીએ। તો આપણને આવી રીતે ડીએનએ ની શૃંખલા પ્રાપ્ત થતી હોય છે મિત્રો। તો આ ડીએનએ ની શૃંખલા છે, આ ડીએનએ ઉપર ઘણા બધા જનીનો આવેલા હોય છે, તેમાંથી આપણે ઈચ્છિત જનીનને પ્રાપ્ત કરવાનો છે। તો ઈચ્છિત જનીનને પ્રાપ્ત કરવા માટે તેને ઇષ્ટતમ પરિસ્થિતિની અંદર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક દ્વારા આ ડીએનએ ને આપણે શું કરી દઈશું, ટુકડા કરવામાં આવે છે, તો ડીએનએ ને કાપવામાં આવે છે। તો કયા ઉત્સેચક દ્વારા? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક દ્વારા ઇષ્ટતમ પરિસ્થિતિમાં આ ડીએનએ ને આપણે શું કરીશું, કાપીશું। તો પરિણામે ડીએનએ ના શું થઈ જાય છે, ઘણા બધા ટુકડા થઈ જતા હોય છે, આ બધા ટુકડા એકબીજા સાથે ગૂંથાઈ ગયેલા હોય છે, તો એ ડીએનએ ના ટુકડાઓનું હવે અલગીકરણ કરવાનું છે, એક ડીએનએ ના ટુકડાઓને એકબીજાથી છૂટા પાડવાના છે। તો ડીએનએ ના ટુકડાઓને એકબીજાથી છૂટા પાડવા માટે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। તો ત્યાર પછીની જે મેથડ છે તે કઈ છે મિત્રો? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ। તો પહેલું આપણે સ્ટેપ શું કર્યું, ડીએનએ નું કોષમાંથી શું કર્યું, અલગીકરણ કર્યું, આ ડીએનએ ને આપણે શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરીએ છીએ। ત્યાર પછી એ ડીએનએ પરથી ઈચ્છિત જનીનને પ્રાપ્ત કરવા માટે ઇષ્ટતમ પરિસ્થિતિમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક દ્વારા એ ડીએનએ ને કાપવામાં આવે છે, પરિણામે ડીએનએ ના ઘણા બધા ટુકડાઓ થઈ જાય છે। તો આ બધા ડીએનએ ના ટુકડાઓ છે, એ બધા ડીએનએ ના ટુકડાઓ એકબીજા સાથે કેવા હોય છે, ગૂંથાઈ ગયેલા હોય છે, એ ડીએનએ ના ટુકડાઓને એકબીજાથી હવે છૂટા પાડવા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। તો હવે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ। તો મિત્રો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા આપણે ડીએનએ નું પણ અલગીકરણ એટલે કે ડીએનએ ના ટુકડાઓને એકબીજાથી છૂટા પાડી શકીએ છીએ, આરએનએ ના જો ટુકડા હોય તેને પણ છૂટા પાડી શકાય છે, અને જો પ્રોટીન એટલે કે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય તેને પણ આપણે છૂટી પાડી શકીએ છીએ। તેના માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે। તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા જે ડીએનએ ના ટુકડાનું જે અલગીકરણ કરીએ છીએ, જે પદ્ધતિને સાઉથર્ન બ્લોટિંગ ટેકનિક કહેવામાં આવે છે। તો ડીએનએ by gel electrophoresis।
તો એ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા ડીએનએ ના ટુકડાનું જે અલગીકરણ કરીએ છીએ, જે પદ્ધતિને શું કહેવામાં આવે છે મિત્રો? સાઉથર્ન બ્લોટિંગ ટેકનિક કહેવામાં આવે છે. સાઉથર્ન બ્લોટિંગ ટેકનિક. એવી જ રીતે આપણે મિત્રો આરએનએ ના ટુકડાનું પણ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ કરી શકીએ છીએ. તો આરએનએ ના ટુકડાનું બાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ કરીએ, ઇલેક્ટ્રોફોરેસિસ, તે પદ્ધતિને નોર્થર્ન બ્લોટિંગ ટેકનિક કહેવામાં આવે છે. નોર્થર્ન. એવી જ રીતે મિત્રો પ્રોટીન એટલે કે પોલીપેપ્ટાઇડ શૃંખલાના ટુકડાઓનું જો અલગીકરણ કરવું હોય તો તેના માટે વેસ્ટર્ન બ્લોટિંગ ટેકનિકનો ઉપયોગ થાય છે. તો પ્રોટીન બાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? વેસ્ટર્ન બ્લોટિંગ ટેકનિક. તો મિત્રો અહીંયા આગળ આપણે ત્રણ પ્રકારની બ્લોટિંગ ટેકનિક, સાઉથર્ન બ્લોટિંગ ટેકનિક, નોર્થર્ન બ્લોટિંગ ટેકનિક અને વેસ્ટર્ન બ્લોટિંગ ટેકનિક. સાઉથર્ન બ્લોટિંગ ટેકનિક દ્વારા આપણે ડીએનએ ના ટુકડાને અલગ કરી શકીએ છીએ. આરએનએ ના ટુકડાને અલગ કરવા માટે ત્યાં આગળ નોર્થર્ન બ્લોટિંગ ટેકનિકનો ઉપયોગ થાય છે અને પ્રોટીન એટલે કે પોલીપેપ્ટાઇડના જે ટુકડાઓ હોય છે તેને અલગ કરવા માટે વેસ્ટર્ન બ્લોટિંગ ટેકનિકનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા બાયોટેકનોલોજીની અંદર અહીંયા આપણે ડીએનએ ના ટુકડાનું અલગીકરણ કરવાનું છે. તો તેના માટે કઈ ટેકનિકનો ઉપયોગ કરીશું? સાઉથર્ન બ્લોટિંગ ટેકનિકનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ કેવી રીતે વર્ક કરે છે તેના વિશે આપણે અહીંયા આગળ થોડીક માહિતી લઈએ. તો આ અગારોસ જેલ એ કહેવામાં આવે છે. અગારોસ જેલ જે દરિયાઈ નીંદણમાંથી પ્રાપ્ત કરેલો કુદરતી પોલિમર છે. અગારોસ જેલ એ શું છે? દરિયાઈ નીંદણમાંથી પ્રાપ્ત કરેલો કુદરતી પોલિમર. એ અગારોસ જેલ અહીંયા આગળ એક ગેપ હોય છે. ગેપની અંદર આપણે આ બધા ડીએનએ ના જે ટુકડાઓ છે એને અહીંયા આગળ એડ કરવામાં આવે છે. આ અગારોસ જેલની અંદર 20 ધ્રુવ ગોઠવેલા હોય છે. એક ધન ધ્રુવ અને બીજો એક ઋણ ધ્રુવ ગોઠવેલો હોય છે. ધન ધ્રુવ જે હોય છે જેને આપણે એનોડ કહીએ છીએ અને જે ઋણ ધ્રુવ હોય છે તેને આપણે કેથોડ કહીએ છીએ. તો એક બાજુ ધન ધ્રુવ હોય છે, બીજી બાજુ ઋણ ધ્રુવ હોય છે. આ જે ડીએનએ ના જે ટુકડા હોય છે એ ટુકડાના છેડે ફોસ્ફોરિક એસિડ આવેલો હોય છે. તો ડીએનએ ના ટુકડાઓ હોય છે તેની અંદર ફોસ્ફોરિક એસિડ હોવાને પરિણામે તે ઋણ વીજભારિત હોય છે. તો ડીએનએ ના ટુકડાઓ કયા વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. પરિણામે તે ધન વીજભાર તરફ તે આકર્ષાતા હોય છે. તો આ ડીએનએ ના ટુકડાઓ છે અહીંથી કઈ તરફ જાય છે? ધન ધ્રુવ તરફ જતા હોય છે. તો આ ડીએનએ ના ટુકડાઓ ધન વીજભાર તરફ એટલે કે એનોડ તરફ તે પ્રસરણ પામતા હોય છે. જે મોટા ટુકડાઓ હોય છે એ ઓછા પ્રસરણ પામે છે, જે નાના ટુકડા હોય છે તે વધારે પ્રસરણ પામતા હોય છે. હવે આ જે ડીએનએ ના જે ટુકડાઓ છે એ ટુકડાઓને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો નરી આંખે જોવા માટે ત્યાં આગળ વિઝ્યુલાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. બીજું કે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ માંથી આ ડીએનએ ના ટુકડાઓને આપણે તો મિત્રો આપણે આ જે ડીએનએ ના જે ટુકડાઓ છે એ ટુકડાઓને એકબીજાથી છૂટા પાડવા માટે સાઉથર્ન બ્લોટિંગ ટેકનિકનો આપણે ઉપયોગ કરીશું. અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિમાં કઈ પદ્ધતિ? સાઉથર્ન બ્લોટિંગ ટેકનિકનો ઉપયોગ કરીશું. સાઉથર્ન બ્લોટિંગ ટેકનિક દ્વારા ડીએનએ ના ટુકડાઓને એકબીજાથી છૂટા પાડવામાં આવે છે. તેના માટે અગારોસ જેલ પ્લેટ લેવામાં આવે છે. તો અગારોસ જેલ છે, અગારોસ જેલ પ્લેટ છે. અગારોસ જેલ હોય છે તે દરિયાઈ નીંદણમાંથી પ્રાપ્ત કરેલો કુદરતી પોલિમર છે. અગારોસ જેલ એ શું છે? દરિયાઈ નીંદણમાંથી પ્રાપ્ત કરેલો, દરિયાઈ નીંદણમાંથી પ્રાપ્ત કરેલો કુદરતી પોલિમર છે. તો અગારોસ જે પ્લેટ હોય છે તેની અંદર અહીંયા એક બારી જેવી ભાગ આવેલો હોય છે જેમાં આપણે આ જે ડીએનએ ના જે ટુકડાઓ છે ટુકડાઓને ત્યાં આગળ નાખવામાં આવે છે. આ અગારોસ જેલ પ્લેટની એક બાજુએ ઋણ વીજભાર અને બીજી બાજુએ ધન વીજભાર આપવામાં આવે છે.
માની લો કે આ બાજુ ધન વીજભાર આપીએ છીએ તો તેને આપણે શું કહીએ છીએ? એનોડ કહીએ છીએ, અને ઋણ વીજભાર જે આપીએ છીએ તેને આપણે કેથોડ કહીએ છીએ. તો એક બાજુ કેથોડ અને બીજી બાજુ એનોડ ધ્રુવ ગોઠવેલા હોય છે. હવે આ જે ડીએનએ ના જે ટુકડાઓ હોય છે, ટુકડાના છેડે ફોસ્ફોરિક એસિડ આવેલો હોય છે. ફોસ્ફોરિક એસિડ હોય છે, પરિણામે ડીએનએ ના ટુકડાઓ એ ઋણ વીજભારિત હોય છે. ડીએનએ ના ટુકડાઓ ઋણ વીજભારિત હોય છે, માટે તે ધન વીજભાર તરફ તે એટ્રેક્ટ થતા હોય છે, આકર્ષાતા હોય છે. તો આ ડીએનએ ના ટુકડાઓ કઈ તરફ પ્રસરણ પામશે? એનોડ તરફ પ્રસરણ પામતા હોય છે. તો આ ડીએનએ ના ટુકડા આવી રીતે એનોડ તરફ પ્રસરણ પામતા હોય છે. જે લાંબા જે ડીએનએ ના ટુકડાઓ હોય છે તે ઓછા પ્રસરણ પામે છે, જે નાના જે ડીએનએ ના ટુકડાઓ છે તે વધારે પ્રસરણ પામે છે. તો આ તરફથી આ તરફ જઈએ છે તેમ તેમ તેનો જે સાઈઝનો ક્રમ કેવો થાય છે? ઘટતો જતો હોય છે. કારણ કે જ્યાં સુધી તેની અંદર વીજભાર હશે ત્યાં સુધી તે પ્રસરણ પામતા હોય છે. વીજભાર ત્યાં પૂરો થઈ જાય છે ત્યારે તે સ્ટોપ થઈ જતા હોય છે. આમ ભારે ટુકડાઓ પહેલા સ્ટોપ થઈ જતા હોય છે, ત્યાર પછી તેનાથી નાના નાના ટુકડાઓ આપણે અલગ પાડી શકતા હોઈએ છીએ. હવે આ અગારો જેલમાંથી આ ડીએનએ ના ટુકડાઓને આપણે બહાર કાઢવા હોય તો તેના માટે ઇમલ્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ પદ્ધતિ? ઇમલ્શન. ત્રીજી પદ્ધતિ છે ઇમલ્શન. ઇમલ્શન પદ્ધતિમાં આપણે જેવી રીતે આઈસ્ક્રીમનો જે કપ હોય છે એ આઈસ્ક્રીમના કપમાંથી જેવી રીતે આપણે સ્પૂન દ્વારા આઈસ્ક્રીમને બહાર કાઢીએ છીએ તેવી રીતે આ અગારો જેલમાંથી આપણે જે તે ડીએનએ ના ટુકડાને આપણે બહાર કાઢવામાં આવે છે. અને ત્યાર પછી એ અગારો જેલમાંથી ડીએનએ ના ટુકડાને અલગ પાડીએ છીએ. તો અગારો જેલમાંથી ડીએનએ ના ટુકડાને જે અલગ કરવાની જે પદ્ધતિ છે, જે પદ્ધતિને ઇમલ્શન પદ્ધતિ કહેવામાં આવે છે. જેલમાંથી કઈ? અગારો જેલમાંથી, એટલે અગારો જેલમાંથી ડીએનએ ના ટુકડાને અલગ કરવાની પદ્ધતિ જે છે તેને ઇમલ્શન પદ્ધતિ કહેવામાં આવે છે. તો નીટની અંદર ઘણીવાર આ પ્રશ્ન કેટલીકવાર પૂછાય છે કે ઇમલ્શન શું છે અને સ્પૂલિંગ પદ્ધતિ શું છે. તો ઇમલ્શન પદ્ધતિ દ્વારા આપણે અગારો જેલમાંથી જે તે ડીએનએ ના ટુકડાને આપણે અલગ કરવો હોય તો તેના માટેની જે પદ્ધતિ છે તેને ઇમલ્શન પદ્ધતિ કહેવામાં આવે છે. જે પાચિત જે મટીરીયલ હોય છે, પાચિત મટીરીયલમાંથી ડીએનએ ને જે અલગ કરવાની જે પદ્ધતિ છે જેને આપણે સ્પૂલિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. તો સ્પૂલિંગ પદ્ધતિનો જે ઇમેજ અને ઇમલ્શન પદ્ધતિની જે ઇમેજ છે એ તમારા બુકની અંદર આપેલી છે. તો સ્પૂલિંગ પદ્ધતિ તમારા બુકની અંદર ફોટોગ્રાફ્સની અંદર પણ દોરીને બતાવેલી છે. તો તે તમે તેના ઉપર નજર નાખી લેજો. હવે આપણે આ ડીએનએ ના ટુકડાને અલગ કરવા માટે આપણે ઇમલ્શન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ જે ડીએનએ ના જે આ ટુકડાઓ છે, ટુકડાઓને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો આપણે ડીએનએ ના ટુકડાઓને નરી આંખે જોવા માટે તો વિઝ્યુલાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો ચોથી પદ્ધતિ કઈ છે? વિઝ્યુલાઇઝેશન. તો વિઝ્યુલાઇઝેશન પદ્ધતિની અંદર આ અગારો જેલ પ્લેટ જે હોય છે તેને ઇથિડિયમ બ્રોમાઇડ સોલ્યુશનની અંદર ડુબાડવામાં આવે છે. ઇથિડિયમ બ્રોમાઇડ આ જે સોલ્યુશન છે માં અગારો જેલ પ્લેટને ડુબાડવામાં આવે છે. ત્યાર પછી તેમાં અલ્ટ્રાવાયોલેટ લાઇટ, યુવી લાઇટ એક્સપોઝ કરવામાં આવે છે. એક્સપોઝ કરતો ડીએનએ ના ટુકડા નારંગી રંગની બેન્ડમાં જોઈ શકાય. નારંગી રંગની બેન્ડ જોવા મળે છે. આ ડીએનએ ના જે ટુકડાઓ છે ત્યાં નારંગી રંગની બેન્ડ દ્વારા આપણે તેને વિઝ્યુલાઇઝેશન એટલે કે જોઈ શકતા હોઈએ છીએ. હવે આ ડીએનએ ના ટુકડા ઘણા બધા હોય છે, તેમાંથી ઈચ્છિત જનીનને આપણે અલગ કરવો છે. તો ઈચ્છિત જનીનને અલગ કરવા માટે આપણે રેડિયો એક્ટિવ પ્રોબ આ માધ્યમની અંદર દાખલ કરતા હોઈએ છીએ. તો પાંચમી પદ્ધતિ આપણે શું કરીએ છીએ? રેડિયો એક્ટિવ પ્રોબ માધ્યમમાં દાખલ કરીએ છીએ. તો રેડિયોએક્ટિવ પ્રોબ સાયન્ટિસ્ટો લેબોરેટરીની અંદર તૈયાર કરેલો હોય છે. જે તે ઈચ્છિત જનીન આપણે માની લો કે
ઇન્સ્યુલિનના નિર્માણ માટે જવાબદાર જે તે જનીન સાયન્ટિસ્ટોએ તેના ઉપર જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો છે તે ક્રમનો પહેલા અભ્યાસ કરેલો હોય છે કે ઇન્સ્યુલિનના નિર્માણ માટે જવાબદાર જે તે જનીન ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ કેવો છે એ ક્રમ સાયન્ટિસ્ટોને ખબર હોય છે એ સાયન્ટિસ્ટોએ એ જે ન્યુક્લિયોટાઇડને ક્રમને પૂરક ન્યુક્લિયોટાઇડના અણુ જોડીને રેડિયો લેબલ કરેલા ન્યુક્લિયોટાઇડને ગોઠવીને રેડિયો એક્ટિવ પ્રોબ તૈયાર કરેલો હોય છે માની લો કે જે તે ઈચ્છિત જનીન આ ઈચ્છિત જનીન છે આ ઈચ્છિત જનીન પર ન્યુક્લિયોટાઇડનો ક્રમ સાયન્ટિસ્ટોને ખબર હોય છે માનો A T C G G C T આ રીતનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો હોય છે તો તેને પૂરક ન્યુક્લિયોટાઇડના અણુને રેડિયો લેબલ કરીને એક પ્રોબ તૈયાર સાયન્ટિસ્ટો કરે છે એ પ્રોબ માની લો કે આ રીતનો હશે આ A હશે તો અહીંયા શું આવશે T T હશે તો A C હશે તો G G હશે તો C C G T હશે તો A તો આ રેડિયો એક્ટિવ પ્રોબ છે જેને રેડિયો લેબલ કરેલો હોય છે રેડિયો એક્ટિવ પ્રોબ છે તો આ રેડિયો એક્ટિવ પ્રોબને અહીંયા માધ્યમની અંદર દાખલ કરીએ તો આ રેડિયો એક્ટિવ પ્રોબ પર જે ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે તેને પૂરક જે ન્યુક્લિયોટાઇડના અણુ જ્યાં હશે તેની સામે જઈને તે ગોઠવાઈ જશે માની લો કે આ ઈચ્છિત જનીન હોય તો રેડિયો એક્ટિવ પ્રોબ છે તે અહીંયા આવીને ગોઠવાશે એની સાથે બરોબર તો આ એની સામે જઈને ગોઠવાઈ જાય છે ત્યાર પછી એક્સ-રે પ્લેટ લેવામાં આવે છે અને એક્સ-રે પ્લેટને આ માધ્યમ ઉપર દબાવવામાં આવે છે તો જે રેડિયોએક્ટિવ પ્રોબની જે છાપ છે તે એક્સ-રે પ્લેટ ઉપર પડતી હોય છે તો આપણને ખબર પડે છે કે આપણો ઈચ્છિત જનીન ક્યાં આવેલો હોય છે તો હવે આપણે શું કરીશું એક્સ-રે પ્લેટ ને અગારો પ્લેટ ઉપર જેલ પ્લેટ પર દબાવવામાં આવે છે દબાવતો ગ્રે કે બ્લેકિશ કલર બ્લેક કલરની બેન્ડ જોઈ શકાય છે તો એક્સ-રે પ્લેટ ઉપર તેની છાપ પડે છે કોની રેડિયોએક્ટિવ જે લેબલ કરેલા જે ન્યુક્લિયોટાઇડ છે તેની છાપ એક્સ-રે પ્લેટ ઉપર પડતી હોય છે તો જ્યાં આગળ બેન્ડ ગ્રે કે બ્લેક કલરની જે બેન્ડ આપણે એક્સ-રે પ્લેટ ઉપર જોઈએ છે તેના આધારે આપણે નક્કી કરીએ છીએ કે આપણો ઈચ્છિત જનીન આ ગારો જેલ પ્લેટ ઉપર ક્યાં આવેલો હોય છે ત્યાર પછી એ ઈચ્છિત જનીનને આપણે ઇમલ્શન પદ્ધતિ દ્વારા બહાર કાઢતા હોઈએ છીએ તો મિત્રો આ પદ્ધતિઓ આપણે ઈચ્છિત જનીન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે તેના માટે અલગ અલગ પદ્ધતિનો અહીંયા ઉપયોગ થતો હોય છે તમારે મેઇન સ્પૂલિંગ પદ્ધતિ શું છે ઇમલ્શન પદ્ધતિ શું છે આ બધી પદ્ધતિ કેટલીકવાર તમારે નીટની એક્ઝામમાં એમસીક્યુ રૂપે પૂછાતી હોય છે વિઝ્યુલાઇઝેશન તો આ ડીએનએ ને જોવા માટે કયું સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે તો ઇથિડિયમ બ્રોમાઇડ સોલ્યુશન ત્યાર પછી તેના ઉપર અલ્ટ્રાવાયોલેટ નાખવામાં આવે છે તો પરિણામે જે તે ડીએનએ ના ટુકડાઓ આપણે નારંગી રંગની બેન્ડ દ્વારા તેને જોઈ શકીએ છીએ ત્યાર પછી હવે ઈચ્છિત જનીન તેમાંથી પ્રાપ્ત કરવા માટે રેડિયોએક્ટિવ પ્રોબનો ઉપયોગ કરીએ છીએ જે સાયન્ટિસ્ટોએ તૈયાર કરેલો હોય છે જે તે ઈચ્છિત જનીન ઉપર જે ન્યુક્લિયોટાઇડ હોય છે તેને પૂરક ન્યુક્લિયોટાઇડના અણુને એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડીને રેડિયોએક્ટિવ પ્રોબ તૈયાર કરેલો હોય છે ને રેડિયોએક્ટિવ પ્રોબને અહીંયા માધ્યમમાં ઉમેરવામાં આવે છે તો પરિણામે જ્યાં ઈચ્છિત જનીન હોય છે તેની સામે રેડિયોએક્ટિવ પ્રોબ જઈને ગોઠવાતો હોય છે ત્યાર પછી એક્સ-રે પ્લેટ દ્વારા તેના ઉપર તેની છાપ લેવામાં આવે છે પરિણામે એક્સ-રે પ્લેટ ઉપર તેની છાપ જ્યાં પડે છે ત્યાં આપણને ખબર હોય છે કે આપણો ઈચ્છિત જનીન ક્યાં આવેલો છે ત્યાર પછી એ ઈચ્છિત જનીનને આપણે ઇમલ્શન પદ્ધતિ દ્વારા તેમાંથી અલગ કરીએ છીએ તો અગારો જેલમાંથી ઈચ્છિત જનીનને અલગ કરવા માટે જે પદ્ધતિ છે તેને ઇમલ્શન પદ્ધતિ કહેવામાં આવે છે જ્યારે આપણે જે ઠંડો આલ્કોહોલ ઉમેરેલું જે માધ્યમ હોય છે તેમાંથી ડીએનએ ને આપણે અલગ બહાર કાઢીએ છીએ જે પદ્ધતિને સ્પૂલિંગ પદ્ધતિ આપણે કહીએ છીએ તો અહીંયા બાયોટેકનોલોજીની અંદર ઉપયોગમાં લેવામાં આવતી આ બધી ટેકનિક છે હવે એક છેલ્લી ટેકનિક આપણે અહીંયા જોઈ લઈએ જેને આપણે ટ્રાન્સફર એસેમ્બલી કહેવામાં આવે છે કઈ પદ્ધતિ કહેવામાં આવે છે મિત્રો ટ્રાન્સફર એસેમ્બલીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે ટ્રાન્સફર એસેમ્બલીની અંદર નાઇટ્રોસેલ્યુલોઝ જે મેમ્બ્રેનનો ઉપયોગ થતો હોય છે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન અને આ જે ડીએનએ છે એ બંનેની એફિનિટી સરખી હોય છે માટે આ ડીએનએ નો જે ટુકડો છે એ ટુકડાને હવે આપણે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન પર લેવામાં આવે છે જેથી લાંબા સમય સુધી તેને જાળવી રાખી શકાય છે તો ડીએનએ ના ટુકડાને હવે લાંબા સમય સુધી જાળવી રાખવા માટે આ જે ડીએનએ ના ટુકડાને હવે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર લેવામાં આવે છે જેને આપણે ટ્રાન્સફર એસેમ્બલી તરીકે આપણે ઓળખીએ છીએ ત્યાર પછીની જે પદ્ધતિ છે છઠ્ઠી
ટ્રાન્સફર એસેમ્બલી. તો ટ્રાન્સફર એસેમ્બલી ની અંદર આ અગારો જેલ પ્લેટ લઈએ છે એક, આની અંદર બફર ભરેલું હોય છે, આ એક કાચનો બ્લોક મૂકેલો હોય છે, ગ્લાસ બ્લોક લીધેલો હોય છે, તેના ઉપર ફિલ્ટર પેપર આ મૂકવામાં આવે છે. આ ફિલ્ટર પેપર છે, ફિલ્ટર પેપર. અહીંયા આગળ બફર ભરેલું હોય છે, આ બફર છે. આ જે ગ્લાસ બ્લોક હોય છે તેના ઉપર આપણે અગારો જે પ્લેટ છે તેને મૂકવામાં આવે છે, અગારો જ પ્લેટ છે. તેના ઉપર ડીએનએ છે, તેના ઉપર શું ડીએનએ ના ટુકડાઓ આવેલા છે. એ ડીએનએ ના ટુકડાને આપણે હવે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન પર લેવામાં આવે છે. તો આના ઉપર આપણે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન લઈશું. આ નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન છે. એ નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર ફરી પાછું ફિલ્ટર પેપર મૂકીશું. ને એના ઉપર વજન મૂકીશું. તો આ જે અગારો પ્લેટ ઉપર જે ડીએનએ ના ટુકડાઓ છે તે પ્રસરણ પામીને ક્યાં આગળ જશે? નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર જાય છે. તો આપણે આ ડીએનએ ને આપણે ટુકડાઓને ક્યાં આગળ લઈ જવાના છે? નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન પર લઈ જવાના છે, જેથી તેને આપણે લાંબા સમય સુધી તેને જાળવી રાખી શકીએ છીએ. કારણ કે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન અને ડીએનએ ના ટુકડાઓની એફિનિટી સરખી હોય છે, માટે નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન ઉપર ડીએનએ ના ટુકડાઓને આપણે લાંબા સમય સુધી જાળવી રાખી શકાય છે. માટે આ અગારો જેલ પ્લેટ ઉપર જે ડીએનએ ના ટુકડાઓ છે એ ડીએનએ ના ટુકડાઓને હવે આપણે કોના ઉપર લઈ જઈએ છીએ મિત્રો? નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન પર લાવતા હોઈએ છીએ. તો જે પદ્ધતિને ટ્રાન્સફર એસેમ્બલી કહેવામાં આવે છે. ટ્રાન્સફર એસેમ્બલી પદ્ધતિની અંદર આપણે એક બફર ધરાવતું એક બીકર લેવામાં આવે છે. તેની અંદર આપણે કાચનો એક બ્લોક મૂકીએ છીએ. એ કાચના બ્લોક ઉપર આ અગારો જેલ પ્લેટ મૂકીએ છીએ. તેના ઉપર નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન મૂકીએ છીએ અને તેના ઉપર ફિલ્ટર પેપર મૂકીએ છીએ અને ત્યાર પછી તેના ઉપર વજન મૂકી દઈએ છીએ. બરોબર? તો આ જે અગારો જેલ પ્લેટ ઉપર જે ડીએનએ છે એ ડીએનએ ના ટુકડાઓ ક્યાં આગળ પ્રસરણ પામીને આવે છે? નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન પર આવી જતા હોય છે. અને નાઇટ્રોસેલ્યુલોઝ મેમ્બ્રેન પર ડીએનએ ના ટુકડાઓને આપણે લાંબા સમય સુધી જાળવી રાખી શકીએ છીએ. તો જે પદ્ધતિને ટ્રાન્સફર એસેમ્બલી તરીકે આપણે ઓળખીએ છીએ. તો બાયોટેકનોલોજીની અંદર ઉપયોગમાં લેવામાં આવતી આ બધી ટેકનિકો છે મિત્રો, જેનો ઉપયોગ હવેના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું. થેન્ક યુ.